વગર પાકતું નહીં, શમો વગર નહીં બનતું. ફળ કરે પરમેશ્વર ના કરે, વેળા કરે વેરી ના કરે, દશા કરે દશમન ના કરે સભાવાળું. અને આપણી જોડે બેઠોલો કરે ને કોઈ ના કરે સભાવાળો. મુન્ના ભાઈના આ ભાવ કરીને આયા, ભાવથી નહીં આયા. ભાવ બે કરતા હોય. આ ફૂલ માળીને અહીંયા લેવા જો ને એટલે એનો ભાવ થાય. અને મારા ઉપર મોકો એટલે એનો કોઈ અનમોલ કહેવાય સભાવાળું. એટલે આ આયા છે ભાવ કરીને અહીં આયા. અંતરની આત્માથી ભાવથી આયા છે. અને આ ભાવમાં કોઈ દાડો અભાવ નહીં આવવા દે. હોયથી ભાવ ભરી તમને મેલું સદાય ભેળી નારું તો જગતમાં મારું દેહમાં દેરું નથી કહેવાય. કોઈ મારી બેઠું હશે, કોઈ ચેડે બેઠું હશે, કોઈ આગળ કોઈ પાછળ, ડાબે જમણે. મારા ભુવાની નજર પહોંચે ના પહોંચે, કૃષ્ણા સ્ટુડિયોમાં કદાચ કેમેરામાં આવે ના આવે, પણ મારી કાબરી વસેવાળીની નજર બધી જગ્યાએ છે. એમાં કોઈ આગુ પાછું નહીં. કોઈ અંતરની વાતડીથી રોતું હોય, કોઈ સોનું રોતું હોય, કોઈ ચાવું રોતું છે, કોઈ ઘરના ખૂણે રોતું હોય, કોઈ ઢાબે બેસી રોતું છે, કોઈ ઘૂંટો ઓઢી રોતું છે, ઘૂંટો કાઢી કોઈ રોતું છે. કિરણ એની વાસમાં વાહુ જો કદાચ ન્યાજે પડે એના પહેલા પહોંચી નાખું તો મારું ચહેરો એક દાડો ઘરના ખૂણે રોયા હતા ને એનો હિસાબ આવ્યો છે. જનદાડે આ કુટુંબ, આ કબીલો, બધું આ ગોમ, આ ખૂણ, પણ તારા ઘરની વેળા નથી. જનદાડે વાતેડેથી આસકો આવ્યો કે કાં તો મરી જવું છે, ન કે મારા ડોહાના દાદાના હારે જે દેરું આવેલું દાદા વખતેનું એને મારે ગોતવું પડશે. નક મારા ઘરની વેળા નહીં વળે. અને બરોબર તંદાળા આટલે દિવસ કો આવ્યો કે આ પાર ન કે પેલી પાર, એ પાર ઉતારનારું નવડું તારનારી માતા છે. અને તંદાળે સપને આવીને એવું કીધું તું કે એક દાડો તારા અહીંયા ઝાપડી નામનો દેરું જાગશે ને ઉંબરે થી ઘરમાં આવશે ને મોભારે થી ન્યાચું અને હાચા એથી ખમા નાખું તારા ઓગણાથી લઈ અને નેવા ઉધેનો કદાચ સોનું રોયેલું હોય ખૂણે બેસી ઓખમાં વાહુ પાડેલો હોય એનો હિસાબ ગોતી ના લાવું મારું માતાનું વેણ છે. અને જેને ઓગળી કરી છે, ઓગળી ગોડા બટકું ના ભરું ને તાઉથી મારી ઝેરીલી ઘુમરો મારજે પ્રભુ
ઝાપડીના ભગવાન ખમા કહી રહ્યા છે એ સભાના માનવીઓ ઓ ચહેરના પાલકની ચહેરના પાલકની ઝાપડી કોઈ દાડો બાપડી બચારી થી નહીં એની હું ઝાપડી છું અને જગતના દેવની જ્યોતિ ક્રિયાઓ પૂરી થઈ જો અંત કહી રહ્યા એનાથી મારું સારું થાય વિજય હું મેળાની માતા છું હે ભાઈ મુન્ના ભાઈ આ તો આ મેળો આ વસ્તી હવાઈ રહી જે મારો ભાવ લઈને આવ્યો છે મારા ઝાપડીના નામનો જે ભાવ લઈને આવ્યો છે અને મારા ભુવા જે આયા છે કોઈ દુનિયા વગર ના જતા મારા ઝાપડીની દવાઈ છે સભાવાળું પણ એવું વેળા લઈને કહું છું મારા ઝાપડીના નામે જો કદાચ કોઈ નમ્યો છે મારા નાયના દીકરાના નામે જો દર્શન 18 વરણ આખું ગામ હોય બેઠું છે તે એક જ તર શીખવવાનું પૂરી છે પેલું ઘર કુટુંબ કબીલો અને આ ગામસાની હાથીનો પગ છે એને કોઈ દાડો ના છોડતા આવું મારા દેવના ભરપૂર છે જગતના અપૈયા રહેજો દુનિયાના અપૈયા રહેજો પણ ગામના અને પરિવારના ઘરના કોઈ દાડો અપૈયા ના લેતા એવું મારા દેવના ભરપૂર અને હું કોઈ દાડો પણ અપૈયાથી વળગતી જ નહીં મારે અપૈયાથી હું દેરું કોઈ નહીં વળગતી વળગું છું તો વાતેડાથી વળગું છું તમારી નાભીથી વળગું છું સભાવાળું મારી પંચો અત્યારે લીધી હોય લાકડી અત્યારે કોકે તમારું ઉપર લીધી હોય લાકડી કાલ હવારે બેહો ચાર ચોકડી અંખો પાપડી પદો વળગું ના તો મારું નામ ઝાપડી હું ગરીબ છે ઘડિયાળ બારીની માતા છું અને આ બધી મારી પ્રજા છે અમારી વસ્તી છે અને અતાની વેળાએ વસ્તીને કહી દઉં છું કોઈ ઓગળી કરે કોઈ વચ કાઢે તમે ના લડી કહો તો લડવા ના જતા તમારા બાપે તમારા ડોહે કોઈ દીવો કર્યો હોય દીવે બે હાથ જોડજો અને ભગવાનના ઘેરથી મને ઢાલ ને તલવાર લઈને મેલીલી છે તમારો કોઈ કોલર પકડે અને ઘેર પોકે એના પેલા બોચીએ બટકું ના ભાડું તો મારી તમે મરતુલી ના છો હું ચેહર મરતુલીની છું હું વાળના ચરકટાની માતા છું સભાવાળું વખડી વાળી ગણો કે વાળના ચરકટાની ગણો ઉંબળિયાની ગણો કે અમારા ચરકટાની ગણો હું માતા એકની એક છું કુવાસીના વર્તાની ચેહર છું સભાવાળું 12 મહિને ભગવાન જોડે માજીન પ્રજા આલ્યું 13 મહિને એનું નામ પાડ્યું સભાવાળું પણ તારા પટેલના કુળમાં ચેહર હાચી ખોટી નહીં પણ પોચ ઘર વચ્ચે શિકોતર માતા છે પોચ ઘર વચ્ચે અમે બેહાડ્યો નારિયેળ માં ગેસ એનો દીવો કરવો છો આવ હું વેળાની માતા બોલું છું સભાવાળું તારા મારા ઓળખાણ પારખણ નહીં તમે ઓય આવ્યો છો હું વેળાએ અત્યારે વતાઈને કહું છું કાલ ઉઠીને એમ ના થાય કે નવું દેરું ચુઓ કાઢ્યું
ચહેર સાચી ખોટી નહીં પણ મારો વખો શિકોતરમાં છે હું માતા આવી છું એટલે 2 દિવસનો દીવો કરું ટોકન ચહેરે કીધું તું એમાં 2 દિવસ એ તો તમે સદી શિકોતર કરીને કરો છો દીવો હું માતા આવી છું તાની પેલા એ તમે શું કરો છો એ મારે નહીં લેવા દેવાનું પણ તંદાળે હું કહું કે આરી શિકોતર તો એનું કરવું પડશે એવું વેળાની માતા બોલું છું ને. આ પરજા આલ્યા પછી પણ એ કુટુંબ ભેગું ના થાય મારે એકલું. કુટુંબ ને મારે કઈ લેના દેના નહીં તને આલું એટલે તાર કરવાનો હા, હું કરે હું બાકી ગયો. દુનિયાને આનું અભણ તને હાલતા મને આવડતું હશે તો કુટુંબ ને વાળી લાવતા નહીં આવડે અને નહીં માનતા હોય અહીંયા મનાવતા નહીં આવડે આવે છે. હે લોકોના હૃદય વાસ્તવમાં નહીં આવડે એટલે મારું નામ પડે ને એટલો ભાઈ ભેગા થઈ જાય હું માતા આવી છું આ તો કજિયામાં જુદા પડે છે હું માતા આવી છું અને એક દાડો હોનાનો કજિયો આવશે હું માતા આવી છું તાની શેનો સોનાનો હોનું હોય ને હોનું એના ડોશીના હોનાનો કજિયો આવશે હું ખરું માતા માં? સાચું? કેટલું 50 તોલા. હોનાનો કજિયો આવશે ભગત આવી છું મારી નાથ પરનાથ 18 વર્ષની વસ્તી ખમા બોલું આવનાર જનાર ઉઠનાર બેહનાર મારો કાશીનો નાથ દરેકની લાજ રાખશે મારો દ્વારકાનો નાથ મારો રણુજાનો રોમ તમારી બધાની આશા પૂરી કરશે એવો વેળાએ હું ઝેરભાઈ માતા પુરુષ ખૂબ આનંદ રહે સભાના મોનો પ્રભુ લાજ રાખશે આયાનું બેઠાનું ઉઠ્યાનું માપ રાખશે જેની જેવી ભૂખ હશે ભગવાન ને મળી પૂરી ના કરાવો જગત મારું છે પણ રમેશ પાવડિયા મંદિરમાં આવો એટલે ચોખા લઈને નહીં આવો તો ચાલશે પણ ચોખા મનથી આવશો ને તો તમારા બધાનો ટોપો થાય ચોખાની જરૂર નહીં ચોખા મન વાળાની જરૂર તમારું ચોખ્ખું મન હશે તો મારા ચહેરના ભરપૂર રાજી 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 અત્યારની વેળાએ હું વાયના રબારીની માતા બોલું છું હું પીરાના અધુના માટની શિભા જવાની અમીર વિહારની માતા છું આના વેળાએ ખૂબ આનંદ છું મારી બોન દીકરી કળ કુવાસી શિયાળ વાલી ભક્તો સારું થાય એવું મારા દેવના ભરપૂર કે હું વાયના રબારી લો દરબારો મજા રબારી મજા પટેલો મજા સભાવાળું આવનાર જનાર કાળું લુહાર આબરૂ રાખશે ભગવાન એવું મારા દેવનો મારા ભક્તો સેવકો કોઈ દાડો તમારી હાર નહીં થવા દે એવું હું અત્યારની વેળાએ વાયના રબારીની ચહેરા જેનો ભાવ હશે ભગવાનના મળે પરંપરા પૂરું કરી એવું મારા દેવના પ્રભુ નગર હાલડીની જર પડીના દરબાર રિપોર્ટ લાયા રિપોર્ટ શું આવ્યું રિપોર્ટમાં નોર્મલ આવી ગયું રમેશભાઈ આ ધારપુર પાટણ હોસ્પિટલ નો રિપોર્ટ છે પેલા એવું કીધું હતું કે આને જડવામાં વાત હતી ને ગળાની
એવું કીધું તું કે કેન્સર છે. તમે મારી જોડે આયા ફેર મેં તમને એવું કીધું કે જો મારા દેવનું હશે, કોઈ તારી ભૂલ હશે, કોઈ માતાનું હશે, તો ગવર્મેન્ટ હોસ્પિટલમાં જા અને સારો રિપોર્ટ કરાય. દવા દુવા બે તું મારી જોડે દોડીને આવ્યો એટલે ગળાની તકલીફ હતી ને મેં એમ કીધું કે જા રિપોર્ટ નીલા આવશે, કેન્સર નહીં આવે. જગતના રિપોર્ટ સુધાર્યા હશે, તારા ના સુધારું મારું છે. આ રિપોર્ટ સુધરી ગયા. મારા કાં અંતર મંતર જાદુ મંતર નહીં. જગત ને ગમે એ નશો કરતો હોય, કોઈ બીડી નો કરતો હોય, કોઈ સિગરેટ નો કરતો હોય, કોઈ દારૂ ને કરતા હોય નશો કરનારા, પણ મને મારા ગરીબ ના વાદેડાનો નશો છે, મને મારા ભક્તો સેવકો નો નશો છે. તમારા નશે રહીને પાર ના પાડું મારું જીવનનું વેણ સતાની વેળાએ હે દરબાર, જો કદાચ રિપોર્ટ ક્લિયર લાવતા આવડ્યું હશે તો તારી માતાને મળી અને પાર ના પાડું તો મારું માતાનું વેણ સતાની વેળાએ. આવો વાયના રબારીની ચેરભાઈ માતા બોલું છું. સભાવાળો લ્યો ભાઈ રાવણદેવ, મારો ઈશ્વર મારો પરમાત્મા તમારી બધાની લાજ રાખશે. એકલાની જેડી જો મારા નોમની પાડીએ છે મારા મંડળા ભાવાળું તોપો ના કર્યો હોત, તોમો ના કર્યો હોત તો જગત મારી વાત ના જોવો, વસ્તી મારી વાત ના જોવો. પણ પેલા પરમણ આલ્યું છે પછી જગત નું કર્યું છે. લે ભાઈ બેટા રોવાય નહીં. મમ્મા માલો વર્ધનભાઈ મારો વધાવો આવે. ભગવાન લાગે આપતો હોય જે રમેશભાઈ આની વાતમાં પટેલ છો ને? લ્યો પટેલ, હાટસર ગોમ કયો તાલુકામાં આવ્યું? ઉનામાં. ગીર ગઢડામાં. તારા ઘેર લઈ ગયા તો માતા તમારું ગોમત 10 જગ્યાએ આવીશું માતા. લ્યો તમે મારી જોડે જયારે રવિવાર આવ્યા હતા એટલે કોણની તકલીફ હતી? કેટલા વર્ષથી હતી? 8 વર્ષથી કોણની તકલીફ હતી. એટલે તમે મને કીધું કે 8 વર્ષથી કોણમાં વપરાતું નહીં. મેં કીધું મારી જોડે અંતર મંતર જાદુ મંતર નહીં ભાઈ, તું દવા લે. તું કીધું કે દુનિયાના ડોક્ટરે ફર્યો, દુનિયાની દવા લીધી પણ મટ્યું. હું ધોડો બોધું, ભગવાન તારી લાજ રાખશે. આરામ થઈ ગયો, ફરક પડી ગયો.
એ ભાઈ જો કોનમાં વભળાવાનું ચાલુ થઈ ગયું છે અને મારા ચહેરના પ્રભુ કહેતા હશે હું વાયના રબારીની માતા બોલતી 450 કિલોમીટર તું અમદાવાદ આવ્યો હશે ઉના મેલીને તો તારા વચ્ચે ને મારા વચ્ચેની કોઈ વાત હશે અને ભગવાનના ઘેર જઈને એક પગે તપસ્યા કરી પૂરી ના કરી આલો મારો ચહેરો એક બાજુ મારો રણુજાનો રોમ દ્વારકાનો નાથ ને મારા શિવજી ને મળીને પરંપરા પાર પાડ્યો પણ તારી જે આશા છે અને તું જે મારા કન વાત મેલી છે 6 બહેરે જતા રહ્યા 6 બહેરે ઘર થયું નહીં અજા હું વાયના રબારીની માતા એવું બોલું છું કે બધી તો ખોટી બહીઓ નહીં હોય હે બધી 6 એ 6 કોઈ ખોટી હોય કે 6 એ 6 તારીએ ભૂલ્યો તો ના જ હોય ને પણ જો વાયના રબારીની માતા બોલતી હશે ને અત્યારની વેળાએ મને માતાનું વાત યાદ આવી છે મને ઉજ્યો છે ચોક દઈને ખોડિયાલને ભેળી થઈ રોહરાપુરા તારા ભેળા થઈ એટલે મેલડી બતાવી એની જોડે ઉભી રહી ઇંજા ખમા નાખો તો મારું નામ માતા લે બોલ ભગવાન તારા ઘેર પાણી બંધાવે કેટલા વર્ષ છે તમે તમે કેટલા વર્ષ છે બોલ હે 40 નહીં બાબા નારે છે 45 ઉપર છે થોડું તો આમ થોડું તો રિયાઝ કરો હાસુ કેટલા વર્ષના છે અમારે એવું હતું હા આપણે કેટલા તું સોફટ કે નહીં મોઢે કે ધર્મવાદ ન હોય 5 મહિના સુધી બતાવ્યું બરાબર રિપોર્ટ ને 5 મહિના સુધી બરાબર બતાવ્યું 5 મહિના પછી દવાનું છે બરાબર ડોક્ટર ને પૂછો ને ચોજુ બાળક તો ડોક્ટર ને તો દવાખાના જો ડોક્ટર આવે નહીં મારે દવાખાના જવું પડે નથી આવતું 5 મહિના સુધી જો ડોક્ટરે દવા આલી હોય ને તમને એમ કીધું હોય કે બાળક છે અને તમારી દવા ચાલુ કરી હોય તમને રિપોર્ટ આલ્યા હોય ત્યાં હોસ્પિટલ જવું પડે બેહી જવું પડે નથી આવતું મારે સોનોગ્રાફી કે આવે જ નહીં તો ક્યાં છું ગાયબ થઈ ગયું ડોક્ટર પૂછવું હતું ને અમને સોનોગ્રાફી ન બતાવ્યું તમને આમ શું શ્રીમતની તારીખ તો લેવાની 5 મહિના દવા તો છે નહીં આલી હતી આવતું હતું સોનોગ્રાફી બતાવ્યું સોનોગ્રાફી 5 મહિના સુધી બાળક બતાવે તો 5મા મહિના બચ્ચો જતું રહ્યું ઈ જો માતા ઈ જોવાનું છે તો એ સોનોગ્રાફી ખોટું કે હું ખોટું એમ કહું છું ડોક્ટર એમ ટેકનોલોજી કહે ખોટી કે આટાણું દે તો હવે ડોક્ટર પાસે કોઈ વસ્તુ શ્રીમતના અમારી મુહૂર્ત પૂછાવી દીધી હે શ્રીમતના મુહૂર્ત હતે પૂછાવી દીધા ત્યાં ત્યાં સુધી મુરત ઘટાઈને બાળક ગાયબ થઈ ગયું પેટમાં આવું તો આવું કોકને કત વસ્તી કોક ગોડું જ કેમ હે આવું તમે સાયન્સમાં કોઈને જઈને કહો તો જગત હું કે કાં તો તમારા મગજ નથી કાં તો તમે ગાંડા છો હા, એવું જ કે. યા તો ડોક્ટર ગોડો હોય બે એક વસ્તુ બની શકે છે આ તો ઘરધણી વાત કરે હું કોકને એમ કહું કે આવી વસ્તુ છે ને આવું કેસ છે 5 મહિના સુધી દવા ડોક્ટરે આવી 5 મહિના બાળક હતું સોનોગ્રાફિકમાં આવ્યું શ્રીમંતની તારીખ કઢાઈ લીધી અને બાળક ગાયબ થઈ ગયું તો કોઈ જોઈ જોતા ભલે તની વેળાએ તું મારા જોડે આવી છે હું વાયના રબારીની માતા બરોબર વેળા લઈને બોલતી છું આજ વૈશાખ મહિનાની એકમનો દાડો છે સભા વૈશાખ મહિનાની એકમનો દાડો છે એકમ પૂરી થઈને આજ બીજ બેઠીને કાલે અખાત્રીજ થઈ જશે સભા વૈશાખ મહિનાની એકમ બીજ અને કાલ અખાત્રીજ થઈ જશે અને આજની તારીખે બોલું ને આવતી અખાત્રીજ આવતા આવતો ભગવાનના ઘેરથી માગણું માજીને તને આલુ તો માતા કે કરશે આ એક જ બતાવો રમેશભાઈ આવે આવી વાતમાં આવ્યા છે કે હા જા ભાઈ તારા રિપોર્ટ લઈ રિપોર્ટ તો આલ્યા છે ને તને રિપોર્ટ આલ્યા છે ડોક્ટરે કે ભાઈ 5 મહિના સુધી બાળક હતો એવો રિપોર્ટ લઈને મારે કંપની આવશે પેલા આ પેલા જેમ દરબાર આયા એટલે રિપોર્ટ લઈને આયા કે રિપોર્ટ સુધરી જોયો માતાજી આ શું કરું છું તો જગતનું માન્યતા થાય ખોટી ખોટી વાતો ચર્ચા કરી મેળાવે નહીં પણ જા ભાઈ મારા ચહેરના પ્રભુ એવું કહે છે મારા ગોગાના રોમ એવું કહે છે રિપોર્ટ લઈને મારા જોડે આવશે અને કદાચ કોઈ વાતની ખૂંચ હશે કોઈ વાતનો કોટો હશે કોઈ વાતનો વખો હશે તો ભગવાનને મળી અંજા 12 મહિને તારા ઘેર વસતા કાઢી મારા ચહેરના પ્રભુ
પણ રિપોર્ટ લઈને આવજે કે 5 મહિના સુધી બાળક હતું 5મા મહિને તું બતાવવા જી અને ડોક્ટરે એમ કીધું બાળક હવે નથી જાય આનો હિસાબ ના લઈને આવું તો મારું ચહેરભાઈ ગોગાનો સ્વભાવ બાવળિયા સ્વભાવ વાળું બીજના દાડા રવિવાર અને તારીખ 2026 નો દાડો છે બોલું છું ઘરના વાકડા પીઠ જાય ભાઈ ગુવાનો જ્યાનો માપરા છે ભગવાનના ભજીના તારા ઘરોમાં રોમના બ્યાજ જોડીને માગીશો પૂરું કરી આલે માતા આવીશું બાવળિયા મોણો મોણો નું હગું થાય દેવ દેવ નું થાય તમે ભાવ કરીને આયા છો ભાવ નું ભોણો જમીન અમે ના ઓળકાર નોસી નખમાં કયું ભાઈ લો પટેલ પ્રસાદ લઈને જાજો એમને ના કરતા બધા રિક્વેસ્ટ કરું ભાઈ આયા છો મટવું મટાડવું દુઃખ દર્દ મટી જવું એ કુદરતના હાથમાં છે મારા ચહેરના દીવાના હાથમાં છે સ્વભાવ તમારી શરત હશે તમારી વિશ્વા ભરવો હશે તો પાર પડશે પણ પ્રસાદ લીધા વગર કોઈ ઘેર જાતા નહીં જમીન જજો ભાઈ એ મારું કરમ છે એ મારું ધર્મ છે સ્વભાવ ગમે છે પંજાબુન મારા ચહેરના ભગવાન એવું કહે છે મારા ડાબલે બળે છે અને બરોબર રોમને ભજીને બોલું છું તારા ઘરનું વાહિત નહીં થવા દેવું અને તારું જતું રહેલું તો ભગવાનના ઘેર માગું માજીને 12 મહિના ના લીધું મારું ચહેરું પાર પડી જાય બધું કાલ સવારથી દીવો કરો દીવે મજા થાય દીવો તો હું કરું છું આ બુનને કહું છું બુનને ઘેર તમારી ઘરે હશે એમ ઘરવાળા ઘેર નહીં એટલે એને હાહરા નહીં જાતી હા તે એને હાહરા જાય ને એટલે એને ઘેર દીવો ચાલુ કરવાનો છે ભાઈ દુકાનો પોણી આવું બાદાનમાં માતાજી બધું રેડી થઈ જાય દીવો કરો દીવે માતા અને આ રિપોર્ટ લઈને તું તાર માથાના રિપોર્ટ લઈને પરીક્ષા જમ્યા વગર ના જતા તમે સાચો ક્યાં બોલ દારૂ તમે આમના ભાઈ સાસુજી આ ગામ છે તારું તમારો દીકરો છે સાબરમતી શું નામ છે લ્યો બતાવો ડોશીમાં તમારે હાહુ છે શું નામ છે બોલ તારું કંકુ બોલ લે કંકુ બોલ તારો છોકરો તારા વહુને આવવાના બોલને બોલાવતો નહીં અને દારૂ પીવે છે
કોઈ વાતે હરખે આવતી ચંદાળ મેં કીધું કે એ લોકોને ખરદાણીને આવવું પડે અમે આવ્યા હતા ને પહેલી વાર પણ ખરદાણી વગર તો મારે કેવું કરે તું તો દીકરી બરોબર મારી ગુણ દીકરી બરોબર છે. હા તમારા બે ભાઈ બહેન ફાટા છે આ જમાય છે તમારે લ્યો ભાઈ અડધો કરતો રોમ છે હું કહેતો હરિવેગડા ખરી તમારી પેઢીની પુનઃ છે પણ બુન તારો વખો હશે और मारा चेहरा प्रभु कहता हશે તું મારી બુન દીકરી કુવાસી છે તારા કુવાસી ના વખામાં જો ભાગ ના કરો મારો ચહેરો બે ગોગા પ્રમાણ તાળી એક હાથથી નહીં વાગતી સભા વાળું વખો હોય તો એક બાજુ ના હોય બે બાજુ થોડી થોડી ભૂલ હોય તો જ વખો આવે ચહેરો બે માથા પર જો આગું પાછું ડાવું જમણું રહેતું હોય છે અને કોઈના રંગમાં રંગાઈ ગયો છે અને કોઈના ચડાવે ભાઈ ચડી ગયો છે આડી લાઈને જતો રહ્યો છે રંગત ને સંગત ખોટી લાગી ગઈ છે તો સોડાવ તો મને આવડે છે હું કંકુ બોન તારા દીકરાને આ બધી જફામથી બહાર કાઢી ના લાવો મારું ચહેરો બે ભોગા મળ્યા છે આ વેળાની માતા પણ સભા વાળું આ કંકુ બોન ના જો તારો વગણે જાતે છું દુનિયામાં તું રહેતી હોય પણ તારા ઘરના બાર બરોબર ને આપણું મન જોગણી માતા આડી આવે છે હું માતા આવી છું જોગણી માતા છે એક જોગણી અને બીજી એક પાવાગઢની કાળકા સાચી ગઢ પાવાની કાળકા જોગણી જડતી છે દારૂ જો કદાચ નશામાં દૂધ થઈ જતો છે આ દુનિયાની મેલડી તારા ઘરમાં છે મેલડીને બે હાથ ના જોડું મારું નામ मार करता मु भारो आया वे कालका जड़िए છે જોગણીએ જડીએ છે મેલડીના પ્યાર જોડે ઉભી રાખ્યું પણ કંકુમુન તાર હાવરાની એમ ત્રણ ઘરનું કુટુંબ છો હાસુ આવું વાયડા રબારીની ચહેર બોલું છું મેરડી જોગણી કાળકા જડતી છે તારા દીકરા જો દારૂના નશે ચડી ગયા હોય તારા દીકરાની વહુ જો અત્યારે રોઈને એમના પિયરમાં રહેતી હશે ને એને વાતેડે ને હાકાર લાગતા હશે પણ કોઈ દાડો કુવાસી ના વારે ચડી હશે ને કુવાસી નો કુકો વગડ્યો છે અને કુવાસી ના હજુ કદાચ વાહુમય માતાએ લૂંછેલો હશે તો હું તારા વારે ચડીને ખમા નાખું તો જગતમાં મારું ચહેરો પાવળિયા પૂછો ના પેલા જૂની પોળમાં ચોર્યા તો માતા આવીશું ચોર હશો ચોર્યા સાબરમતી નહીં વડનગર વાળા દવાડા વાળા રે લ્યો મારા દેવના પ્રભુ એવું કે છે જૂની પોળ હતી પેલા રેલવે કોલોની રે હા એ જ પૂછું રેલવે કોલોની માં હારું નોકરી કરતા હતા મારે રેલવે મને માં જૂની નોકરી પોળ કરતા દેખાય છે સભા વાળું જો કદાચ મારી વેળા છે મારો સમૂહ હશે મને જોગણી એવું કે છે કાળકા એવું કે છે પેલી મેરડી એવું કે છે સમૂહ પડાવે કંકુબુન આ મારા દીવાનો રોમ એવું કહી રહ્યો છે હું વાયના રબારીની ચહેરબે માતા બોલું છું કર્યું હોય ના કર્યું હોય કોનું શું કર્યું છે શું નહીં કર્યું ખબર નહીં પણ તમારા ઘેર હોય ના તમે રાજસ્થાનના છો પણ કોકની જહુ માતા મને નજરે ચડાશે
હાસુ હાસો હાસો મને ધાયણું ની જહુ નજરે ચડે છે જહુ એમ કે છે વાહ એક દાડો કોકની જહુ નો દીવો ચોક થયેલો છે હું ચહેરાઈશ પોતાની વેળા આમ તો અમારે હારું છે ને કત ગામ તો રિયા નવથી પણ અહીંયા આવીને રેણ વસે અહીંયા જહુ હાસે મને ઈ નહીં ખબર. તો એ જહુ ગોચી અને ઓના ઘેર ખંભા નાખું તો મારું નામ માતા ના કહેતા આ ઝાપડી ના ભરભો એવું કહી રહ્યા છું ઓળાની માતા એવું કહું છું સ્વભાવવાળું વાહ ગામ થી બહાર નીકળો અને ગામમાં જૂની વાતોમાં ઝાપડી માતા વતાયો આવું મારા વાયરના રબારી ની માતા બોલી બોલ કાલ હવાથી કંકુ બોલ આ દીકરીને તો તંદાડે કીધું તું કે તારા સાસરાને જરૂર આવવી પડે લે કંકુ આ વધાવો આવે અને આ બોલ પછી મારું નાનું મોટું રાવણું બેઠું છું ને અત્યારે હું રાવણાની માતા છું અરે હું નાતે રહું છું નાતે બોલું છું તમે બારોટ ફસો હું રબારીની માતા વેળા લઈને બોલતી છું જો કોઈના ઘર નહીં તૂટવા દીધા કોકની વેળા વાળી રહી છે તો આ દીકરીના આવું રહેશે અને તારા દીકરાને કાલે હવાથી તું પગે દોમણ વાળી મળે દારૂનો નશો ઉતારી અને તારા ઘર મમ્મી નજર ના કરાવો મારું ચેહરભાઈ ગોગાનું વેણ એવું વેળાની માતા બોલું છું આ તારા જેટલો વખો છે તું માવેતર છે તારો પેટ બળી જાય છે તારા ઢૂંટીમાં જેટલી વાતો પડી મને ચેહરભાઈ ને ખબર છે મળે આ તારી માનો તું માં છે તારો મનખો લૂંટાય છે તારું આજ કોઈ શકન લે આમ નહીં બધે તારાથી મોઢો મળેલો છે અને જગત જયારે સાથ છોડે ને તારા સાથ ના આવે તો મારું ચેહરભાઈ ગોગાનું કદા કાલ હવાથી પણ પોણિયાર તું ચેહરભાઈ ગોગાનો દીવો કરજે અને તું બંધ કરજે આવો મારા દેવના પ્રભુ મળે મળે વાયના રબારીની માતા લ્યો જે છે પાર પાડી આલી બરોબર છે આજ બીજ છે એકમ બીજ નો દાડો છે આજ વૈશાખ બોલ જેઠ મહિનાની પોચમ પહેલા તારું પટી જાય તમે દોડી મારખાના તારું થઈ જાય હો પાર પડી જાય એ મારા દેવના પ્રભુ બધું બે ભાઈ બે છોકરા બેનું પાર પડી જાય આપણે કોઈનું કશું કહેતા નહીં કોઈનું તુરી હઈ જઈ તો અમારા ઘરનો દાણો હાથમી જાય તુરી હઈ જઈ તો અમારા ઘરમાં ઉદેવ મળી જાય તુરી હઈ જઈ તો ચહેર પેઢીએ બેસોડી જાય જગત વગર મલા ચહેર સેવા કોન પાવા પણ તારા ચહેર વગર પાવાની ઓ મારી પાટણ ધાયણો રવારી ધુડિયા ઢોલી પલણ નામો તો દેરું આ ભાઈ રોતી હતી ને એવું બોલી હતી કે મારે એકનો એક દીકરો છે ને દીકરાના ઘેર હારી વાત નહીં તન દાડે ડોક્ટર સાહેબ હું માતા એવું બોલી નહીં કે હું વાયરના ચરકટાની માતા છું રંગમાં નહીં ધૂણી કલરમાં નહીં ધૂણી પણ તું ગરીબ છે તારા ગરીબના વગણે જાતી છું અન ભગવાનના ઘેર માજી કોક તો એક કે પણ બે દીકરા ના આલું મારું નામ ચેહર નહીં કહેવાય દીકરી દીકરો નહીં જોડકા બે દીકરા આવે તો મેં ચેહરે આલેલા આ બે મારા આલેલા કોઈ મોરે બેઠું હશે કોઈ ચેડે બેઠું હશે કોઈ આગળ કોઈ પાછળ ડાબે જમણે મારા ભુવાની નજર પહોંચે ના પહોંચે કૃષ્ણા સ્ટુડિયોમાં કદાચ કેમેરામાં આવે ના આવે
પણ મારી કાબરી ઓશેવાળીની નજર બધી જગ્યાએ છે છે એમાં કોઈ આગુ પાછું નહીં. કોઈ અંતરની વાતડીથી રોતું હોય, કોઈ સોનું રોતું હોય, કોઈ ચાવું રોતું હશે, કોઈ ઘરના ખૂણે રોતું હોય, કોઈ ઢાબે બેસીને રોતું હશે, કોઈ ઘૂંટો ઓઢીને રોતું હશે, ઘૂંટો કાઢીને કોઈ રોતું હશે. કિરણ એની વાસના વાહુ જો કદાચ નેચે પડે એના પહેલા વાંચી નાજો તો મારું ચહેર બની એક દાડો દેરું હેડીને આવેલું છે મકવાણા ઘેરથી. એ મકવાણાની માતા ખમા ક્યાંથી નહીં આવું વાયડા ચરકટાની માતા બોલું. મકવાણાની ચહેર છે ને ઓ બાપુ બાબુ 1/3/2025 મા મહિનાની બીજનો શુક્રવારનો દાડો થોડા પલણ માનો ભૂતો વગાડ મારું નો લાયા રિપોર્ટ શું આવ્યું રિપોર્ટમાં? નોર્મલ આવી ગયું. એ રમેશભાઈ સભામાં આ ધારપુર પાટણ હોસ્પિટલનો રિપોર્ટ છે. પેલા એવું કીધું હતું કે આને જડબામાં વાત હતી ને ગળાની, એવું કીધું હતું કે કેન્સર છે. તમે મારી જોડે આયા ફેર મેં તમને એવું કીધું કે જો મારા દેવનું હશે, કોઈ તારી ભૂલ હશે, કોઈ માતાનું હશે તો ગવર્મેન્ટ હોસ્પિટલમાં જા અને સારો રિપોર્ટ કરાય. દવા દુવા બે તું મારી જોડે દોડીને આવ્યો એટલે ગળાની તકલીફ હતી ને હું એમ કીધું કે જા રિપોર્ટ નહીં લાવશે, કેન્સર નહીં આવે. જગતના રિપોર્ટ સુધાર્યા હશે, તારા ના સુધારું મારું ચહેરનું વેણ છે. આ રિપોર્ટ સુધરી ગયા. મારા કાન અંતર મંતર જાદુ મંતર નહીં. જગતને ગમે નશો કરતો હોય, કોઈ બીડી નો કરતો હોય, કોઈ સિગરેટ નો કરતો હોય, કોઈ દારૂ નો કરતા હોય નશો કરનારા, પણ મને મારા ગરીબ ના વાતેડાનો નશો છે, મને મારા ભક્તો સેવકો નો નશો છે. અને તમારા નશે રહીને પાર ના પાડું મારું ચહેરનું વેણ છે. તાની વેળાએ રબારીની માતા હે દરબાર, જો કદાચ રિપોર્ટ ક્લિયર લાવતા આવડ્યું હશે તો તારી માતાને મળી અને પાર ના પાડતું મારું માતાનું વેણ છે. તાની વેળાએ આવું વાયડના રબારીની ચેરભાઈ માતા બોલું છું. સ્વભાવ આવું મારી નાથના રબારી ભાઈ મારી નાથ પરના 18 વર્ષની વસ્તી ખમાડું છું. મારી બૂન દીકરી કુવાઓ શેણ વાલી શ્રી બાળ ગોપાલ ભો ભક્તો સવાના મન પ્રભુ લાગ્યા છે. એવું મારા દેવના ભગવાન મારીના રબારીની માતા કહું છું. જ્યારે જે પેઢીની પુનઃ છે એવું પાકશે એવું મારા દેવના પ્રભુ કહેશો વાયના રબારીની ચેરભાઈ માતા કહું છું. જેવો ભાવ હશે એનાથી હવાઈ વાતો બની જાય, જેની આશા હશે એ પૂરી થાય. ભાઈ આવું મારા ચેરભાઈના પ્રભુ કહે. ભાઈ મજા. શું નામ બોલ? આવત આવો નહીં ના એટલે તમે નામ હો લે પ્રિયંકા બેન. કેવા છો તમે? પટેલ છો? લેવા પટેલ કે કડવા પટેલ? કડવા પટેલ. તારા પપ્પા કેટલા વર્ષથી મિસિંગ હતા?
કેટલા વર્ષ? 4-5 4-5 વર્ષ. વર્ષ ઘેર નતા આવતા? તું મારા જોડે આવી કેટલા દિવસમાં તારા પપ્પાને ઘેર લાયા? પહેલી વાર આવી, એક વાર આવી જતા રહ્યા, પછી બીજી વાર આવી જતા. આવી ગયા ને તારા ઘરે? હા. તમે કીધું તું મારા દીવાનો વિશ્વ ભરવું રાખ, જગતમાં હશે તારા પપ્પા અને ગોતીને ઘેર ના લાવો તો મારું નામ માતા લાગે. રમેશભાઈ ભાવ કરી આજે જો સુરત થી મારા કન આયા છે અને 5-6 વર્ષના ખોવાઈ ગયેલા ડોહાને ગોતી અને ઘરે લાયા છે ખબર. હા. હવે તમારી ઈચ્છા એવી છે ઘેર આવીને કોનું જે હોય નિરાકરણ લ્યો ભાઈ. આ વેણ આવે આવું કે છે 26 તારીખ સાંજે જો પાર પડી. આજ 26 તારીખ હો? હા, નાટક છે. હમણાં બે ત્રણ દિવસ તંદુરસ્તી ગમે તે પ્રકાર છે, તો બહુ ચાલે. તો રખવા ઉપર બંધ જ નહીં કરે. લ્યો અત્યારે ત્યાં રઘવા બંધ થઈ જા, કુકવા બંધ થઈ જા, વખો મટી જા હે. મળે. હું આવું ત્રણ દાડા તમારે જે માતાને કહેવું હોય કહેજો, તારી આશા પૂરી કરી પાર પાડી આવ્યું. 100 વર્ષે જો તારા ઘરવાળાને મને લાવતા આવડ્યું હશે સાચું મળે. તો તારા વખામાં ભાગ કરીને તારું ટોપું પૂરું કરીશ ને? કરીશ. આવું મારા દેવના પ્રભુ કરજો. સુરત તારી ગાડીવાળી દેખાય કે ઘર ખાલી કરી દે, નહીં રહેવા આવો, દે. આવો. ઘર કોણ હેરાન કરે આટલું બધું? જો જગતનું હશે, દુનિયાનું હેરાન કરનારું હશે, મળે. એના બે હાથ જોડીને ખમા નાખું તો મારું નામ છે વરનાથ. આવો હાલ તો બોલ. જો પાર પડી જા. આવું મેં સુરતથી ગામડે રહી છું, એટલે બધું મકામડી વાત નહીં, નહીં, નહીં. જો રહેતી હોય એ મને લઈ જાય. હો? ભગવાન લાગે વાણા પછી કરવાનું. એ અહીંયા આવીને બોલવા દો. અમાર ઘેર. મારા જભા મંડળ મારું ભક્તો ભમાગો છો. મારા જેવો કોવા ભગવાન લાજ રાખશે. જેને જેવી હરદા છે મારો કાશીનો વિશ્વનાથ મારી આશા પૂરી કરશે. બોલો આ બતાવો. ભગવાન લાજ રાખતો હોય એટલે બીજો વધાવો ભાઈના હાથમાં આવે. આવી કહેવા દેતો હોય બીજો એ આવે રોજ અમને ગમતું હશે. શું નામ ભાઈ તારું? રાહુલભાઈ. લે રાહુલ, ધંધામાં તો ફરક પડી જાય મળે. પણ મેન વસ્તુ ઉઘરાણીઓ વાળા તમે હેરાન કરી ગયા. સ્વભાવવાળા. મળે. તમે જે મને કેસ કરવાનું કીધું હતી, વાત કરી હતી, કરું કે ન કરું? જો ભાઈ રૂપિયા કને લીધા હે? રૂપિયા તમે લીધા હે? રૂપિયા તમે લીધા? જગતના રૂપિયા લીધા હોય જે દાડે લેવા ગયા તમ દાડે આપણે ભણ ના હોય કે હું રમેશભાઈ જોડે 5% 10% લાવું છું, કાલે સવારે મારા પાસા હાલવા પડશે, એવી તો વાત હોય ના હોય? અને આપણે આપણી તકલીફમાં આપણે લેવા જઈએ છે. કોઈ હોમે એવું તો કહેતું નહીં 5% 10% તમે રૂપિયા લઈ જાઓ. રૂપિયા લઈ જાય ને પછી તમારે હાલવાન થઈ તન દાડે તમે બીજી વાતો કરો તો મારા માતાને એવું કહેવાય બોલ કે તમે કેસ કરો, કબાડા કરો. આ બધો વિષય મારો માતાનો નહીં, આ તમારા મોનવીનો છે. લેતા સારું લાગે ને આલતા કડવું ના લાગવું જોઈએ. દૂધે જઈને જેનું લીધું હોય ને આનું હાલવું પડશે. ના કે કોકની વાતેડી ચોટશે ને કુલ હે તો જે છે ને એ શૂન્ય વળી જાય. તમારે જેમ આવે ને એમ કોકને ચોકથી કમાઈ લાયેલું હોય
અને તમને આલે આવે સભાવાળો. આપણે ના પોય તો આપણે 10% 5% ના લઈએ. આપણે સારી લોન કરાવીએ 1 કે 1.5% મળતી હોય એવા લઈએ. પણ લીધા પછી બીજું ના બોલાય. ન તો મોણો તો કદાચ છોડી દો પણ કોઈની વાતેડી બજાડો છોડતી નહીં. એ ભાઈને જઈને રિક્વેસ્ટ કરવાની કે મારા જોડે અત્યારે વ્યાજ આલવા નહીં તો તારી મૂડી આલી દેવું. એ મળી જાય. અને એમાં જે આગુ પાછું થતું છે માતા બે હાથ જોડી કરાયું પણ લેતા તમને આપણે તો આલવા તમારું ટોપું તમારું કોમ 100% પાર પડી જશે. તમે મેં કીધું કે જો હળવું નખો ધળવું તમે ધંધો ચાલુ કરો મારા ચહેરની ફૂલ પાવર રજા રહ્યા સ્વભાવ વાળું તો કોઈ ચિંતા નહીં કરવાની. તમે તાર કરો ચાલુ ધંધો જો મારી થઈ જશે. અને મમ્મીને જરાક શું થાય છે? સાંભળતી નથી કાનમાં. કાનમાં હમણાં ઓછું એ તો દવાખાને જવું પડે. બાકી આ બધું રેડી છે ને હે બીજું બધું રેડી હો કોઈ નહીં થઈ જશે ને થઈ જાય ચાલુ હો બોલ ધંધા પાણી કોઈ આશી